દસાડા તાલુકાના ખારાઘોડા ગામે કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને રાત્રિ ગ્રામસભા યોજાઈ, જેમાં સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી। આ તકે તાલુકા પ્રાંત અધિકારી મિલન રાવ, મામલતદાર હરેશ અમીન, જિલ્લા સદસ્ય નાનજીભાઈ પરમાર, તાલુકા પંચાયત ઉપપ્રમુખ દિલીપભાઈ માલકિયા, ગામના સરપંચ શ્રી દશરથભાઈ તેમજ અનેક આગેવાનો અને બહોળી સંખ્યામાં આજુબાજુના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા। SX24 ન્યૂઝ ગુજરાતી સાથે મિનહાજ મલિક, સુરેન્દ્રનગર। પ્રથમ ગ્રામ સભા થઈ રહી હશે એમના આવ્યા પછી આજે પાટડીની અંદર તાલુકા સંકલનની અંદર પણ એમની ઉપસ્થિતિ હતી અને આખા જ તાલુકાના જે કંઈ પાણીના પ્રશ્નો હોય એ અમારા આગળિયા રણની અંદર જાય। આજે તો કોઈના કપડા પર ડાઘ દેખાતો નથી, પણ આજથી 15 મિત્રો, આપને ખ્યાલ છે કે સરકાર શ્રી વિવિધ યોજનાઓ જે છે કારણ કે કલેક્ટર સાહેબ જ્યારે ખારાઘોડામાં આવે એટલે અમને તેમ લાગે ભગવાન ઉતર્યા અને સાહેબને થોડીક એવી સૂચન મારું છે કે સાહેબ આ ખારાઘોડા બંને એક અલગ થઈ શકે એમ છે। તો સાહેબ એક મુદ્દો એ લખજો। બીજો મુદ્દો છે જેમ કે હિન્દુસ્તાન સોલ્ટ ખારાઘોડામાં અમારે કાયમી હક નથી મળતા। શું ભારતીય કહું કે સર્વે સેટલમેન્ટની પ્રક્રિયા જે તે વખતે અમારા આગળિયા રહી ગયા અને સર્વે સેટલમેન્ટનો જો અમારો સમાવેશ થઈ જાય ને તો અમને અમારો તથા આગેવાન સ્ત્રીઓ ભાઈઓ સર્વે ખારાઘોડા ગામ એ અંગ્રેજો વખતનું આ ગામ છે અને